નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર, માય સેલ્ફ હેમંત પટેલ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, જેમાં ભાગ 1 આપણે પૂર્ણ કર્યો છે. આજે જોઈશું ભાગ 2 માં. તો હવે ભાગ 2 માં આપણે ચર્ચા કરવાની છે. ભાગ 1 માં જે ચર્ચા કરીને આવે યુક્લિડના ભાગાકારની ક્રિયાનું પૂર્વ પ્રમેય, એને લગતું આજે જોવાનું છે અને આ ખૂબ જ ઉપયોગી બનશે દાખલા માટે. એટલે જો પહેલા તો અગાઉનો વિડીયો નથી જોયો તો પહેલા અગાઉનો વિડીયો અવશ્ય જોઈ લેવો, તો જ આમાં ખબર પડશે. તો અગાઉના વિડીયોમાં આપણે યુક્લિડની ભાગાકારના પૂર્વ પ્રમેય વિશે, ભાગવિધિના પૂર્વ પ્રમેય વિશે જોયું હતું કે આપેલ ધન પૂર્ણાંકો a અને b માટે એવા અનન્ય ધન પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq plus r, જ્યાં r બરાબર 0 હોઈ શકે અથવા 0 કરતા નાના પરંતુ b કરતા કેવો મળે, નાનો મળે, હોઈ શકે ને. તો 0 r એટલે આપણે શું ગણ્યું છે, શેષ. તો શેષ એ ભાજક કરતા હંમેશા કેવી હશે, નાની હશે. એટલે 0 મળી શકે પણ b કરતા ક્યારેય મોટી મળશે નહીં. તો હવે જો તમે આ સમજ્યા હશો તો આ ટેબલમાં તમને ખબર પડશે. તો વાત કરીએ આપણે શેષ વિશે. કોઈ કિંમતને ભાગતા, ધારો કે મેં કિંમત પસંદ કરી છે b બરાબર 2, એટલે કોઈ સંખ્યાને 2 વડે ભાગીએ આપણે, તો તમે શેષ વિશે શું કહી શકો? જો કહી શકો છો તો અગાઉનો વિડીયો તમે અવશ્ય જોયો જ હશે. તમે કહી શકો છો કે 2 ના મળે, તો સાચી વાત છે, 2 મળશે નહીં, શેષ 2 મળે નહીં. કેમ? 2 વડે ભાગ્યા છે તો શેષ 2 હોઈ શકે નહીં. તો 0 અથવા 0 કરતા મોટી પરંતુ 2 કરતા કેવી હશે, નાની. તો કઈ હોઈ શકે? તો 2 શક્યતાઓ. તો શેષ 0 હોઈ શકે અથવા કેટલા હોઈ શકે, 1. તો 2 વડે ભાગતા શેષ શું મળી શકે, શક્યતાઓ? તો r બરાબર 0 હોઈ શકે અથવા r બરાબર 1 હોઈ શકે. હવે r બરાબર 0 હોય, શેષ r બરાબર આપણે શું લીધું છે, 0. a plus bq plus r માં r બરાબર શું લીધું, 0. તો a બરાબર bq plus 2q plus 0 થઈ જશે, કેમ કે b ની કિંમત આપણે શું ગણી છે, 2. તો અહીંયા a બરાબર bq plus 0 આવી ગયું. તો હવે bq plus 0 એ શું થશે, a બરાબર 2q. a બરાબર 2q. આ 2q નો મતલબ કે કોઈ સંખ્યાને 2 વડે ભાગતા શેષ શું મળી, 0. તો શેષ 0 મળે તો એ સંખ્યા 2 વડે શું હોય, વિભાજ્ય હોય. શું હોય? તો 2 વડે આ સંખ્યા મળી એ કેવી હશે, વિભાજ્ય. હવે જે સંખ્યા 2 વડે ભાગી શકાય તો એ સંખ્યા શું હોય, યુગ્મ પણ હોઈ શકે ને. એટલે બેકી સંખ્યામાં હશે એ સંખ્યા, તો એ યુગ્મ પૂર્ણાંક પણ હોઈ શકે. બીજી શક્યતા, r બરાબર 1 લીધો છે, શેષ 1 મળે છે. તો અહીંયા શું થશે આપણું સ્વરૂપ, a બરાબર 2q plus 1. હવે 2q plus 1 હોય તો એ 2 વડે શું હોય, અવિભાજ્ય. 2q એ વિભાજ્ય છે તો વિભાજ્યમાં 1 પ્લસ કર્યો, શું મળ્યું, શેષ 1 વધી છે. શેષ 1 વધી છે એટલે વિભાજ્ય તો હોઈ શકે નહીં. એટલે 2 વડે શું થયું, એ અવિભાજ્ય. હવે 2 વડે અવિભાજ્ય હોય એટલે એ શું હોય, અયુગ્મ જ હોય ને. કેમ કે યુગ્મમાં 1 પ્લસ થયો તો શું થયું, અયુગ્મ. એટલે આ જ્યારે 2 વડે કોઈ સંખ્યાને નિશેષ ભાગવામાં આવે તો શેષ વિશે આપણે શું કહી શકીએ, 2 શક્યતાઓ કહી શકીએ કે શેષ 0 હોય. હવે શેષ 0 હોય તો એ સંખ્યા શું હોય, 2 વડે વિભાજ્ય હોય અથવા યુગ્મ પૂર્ણાંક હોય. અને શેષ 1 વધતી હોય તો એ 2 વડે અવિભાજ્ય હોય અને કેવી હોય, અયુગ્મ. હવે આ જ રીતે કોઈ સંખ્યાને 3 વડે ભાગીએ, કેટલા વડે, 3 વડે ભાગીએ તો શેષ વિશે શું કહી શકો તમે, કેટલા વડે, 3 વડે ભાગીએ છીએ તો શેષ વિશે શું કહી શકીએ, તો શેષ એ 3 કરતા કેવી હશે, નાની પરંતુ 0 અથવા 0 કરતા મોટી. તો 3 શક્યતાઓ બને. તો r બરાબર 0, r બરાબર 1 અને r બરાબર 2. તો હવે 3 વડે નિશેષ ભાગતા શેષ 0 મળે. તો અહીંયા આપણું સ્વરૂપ શું થશે આનું, a બરાબર 3q
a બરાબર 3q. હવે 3q શેષ 0 વડે મળે છે એટલે 3 વડે શું હશે? વિભાજ્ય હશે. 3 વડે સંખ્યાને ભાગી શકાતી હશે એવી હશે તો શેષ 0 મળે તો 3 વડે શું હશે? વિભાજ્ય. જો a બરાબર આ શેષ બરાબર 1 હોય તો સ્વરૂપ કયું થશે? a બરાબર 3q + 1. 3q + 1 એટલે 3 વડે અવિભાજ્ય. શેષ વધીને એટલે અવિભાજ્ય. એ જ રીતે r બરાબર 2 શેષ હોય. કેટલી હોય? 2 શેષ. તો a બરાબર 3q + 2. એ પણ શું થશે? શેષ 2 વધી છે એટલે 3 વડે અવિભાજ્ય. આમાં આપણે યુગ્મ અને અયુગ્મ સ્વરૂપ ન આપી શકીએ. કેમ ના આપી શકીએ? કે 3 ને 3 વડે ગુણતા 9 મળે તો 9 એ યુગ્મ કેવી થશે? યુગ્મ સંખ્યા થશે. 3 ને 1 વડે ગુણીએ તો 3 × 3 તો એ કેવી થઈ ગઈ? અયુગ્મ. એટલે આમાં યુગ્મ અને અયુગ્મ સ્વરૂપ દર્શાવી શકીએ નહીં. એટલે એટલે કોઈ પણ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે તો આપણે શેષ વિશે 3 શક્યતાઓ દર્શાવી શકીએ કે શેષ 0 આવી શકે, શેષ 1 મળી શકે કાં તો શેષ 2 મળી શકે. તો 1 મળે, 0 મળે તો 3 વડે વિભાજ્ય હોય, 1 મળે તો 3 વડે અવિભાજ્ય, 2 મળે તો પણ 3 વડે અવિભાજ્ય. એ જ રીતે આગળ વાત કરીએ કે b બરાબર 4 એટલે કોઈ સંખ્યાને 4 વડે ભાગીએ. કેટલા વડે? તો હવે તમને ખબર પડી ગઈ શેષ વિશે. તો શેષ કેટલી આવી શકે? 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 હોઈ શકે કાં તો 3. એટલે b કરતા તો ઓછી જ હોઈ શકે. એટલે શેષ 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2 અથવા 3. જો હવે 0 હોય તો આપણું સ્વરૂપ શું થશે? a બરાબર 4q બસ 0 થઈ જશે. તો હવે a બરાબર 4q નો મતલબ શું થયો? કે 2 વડે શું હશે? 4 વડે વિભાજ્ય. કેટલા વડે? 4 વડે. હવે જે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ એને 2 વડે પણ ભાગી શકીએ તો એ સંખ્યાને આપણે શું કહી શકીએ? 2 વડે વિભાજ્ય છે. હવે 2 વડે જે વિભાજ્ય હોય એ કેવી હોય? યુગ્મ પૂર્ણાંક. યુગ્મ પૂર્ણાંક હોય ને તો એ પણ યુગ્મ પૂર્ણાંક. હવે વાત કરીએ શેષ બરાબર 1 હોય તો હવે શેષ 1 હોય એટલે a બરાબર 4q + 1 તો શું થશે? 4 વડે અવિભાજ્ય. કેટલા વડે? 4 વડે અવિભાજ્ય. શેષની વાત કરીએ r બરાબર 2 હોય. કેટલા હોય? r બરાબર 2 તો અહીંયા a બરાબર 4q + 2. 4q + 2 એટલે આ 4 વડે અવિભાજ્ય થશે કેમ કે શેષ 2 વધે છે એટલે 4 વડે અવિભાજ્ય પરંતુ 2 વડે શું થશે? વિભાજ્ય. કેમ 2 વડે વિભાજ્ય થશે? તો હવે 4q પ્લસ શું 4q + 2 માંથી હું 2 કોમન કાઢી નાખું. શું કાઢી નાખું? 2 કોમન ના કાઢી નાખું તો વધે શું? અહીંયા 2q + 1 વધે. આગળ કયા રહ્યા? 2. તો આ સંખ્યા 2 વડે શું થઈ? વિભાજ્ય થશે. તો 2 વડે વિભાજ્ય છે. હવે જે સંખ્યા 2 વડે વિભાજ્ય હોય એ શું હોય? યુગ્મ પૂર્ણાંક હોય. શું હોય? યુગ્મ પૂર્ણાંક. છેલ્લા ટોપિકની વાત કરીએ તો r બરાબર 3 માટે એટલે શેષ 3 વધી હોય તો અહીંયા a બરાબર 4q + 3 તો અહીંયા 4 વડે શું હશે? અવિભાજ્ય. શેષ 3 વધે છે એટલે 4 વડે અવિભાજ્ય. આ રીતે તમે b બરાબર 5, 6, 7 કોઈ પણ સંખ્યા લઈને સ્વરૂપ નક્કી કરી શકો. આ સ્વરૂપ વિશે જાણવા માટે તમારે અગાઉનો વિડિયો અવશ્ય જોઈ લેવો. પ્રમેય યુક્લિડનું પૂર્વ પ્રમેય ભાગાકારની વિધિનું પૂર્વ પ્રમેય 1.1 તો અવશ્ય પહેલા એ વિડિયો એક વખત જોઈ લેવો અને પછી આ વિડિયો જોવો. એક સ્ક્રીનશોટ લઈ લો. તો હવે વાત કરીએ સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 2. અગાઉ આપણે જે ટેબલ જોયું, જે ચાર્ટ જોયો એને આધારિત દાખલા છે. કીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. સંખ્યા કેવી કીધી છે? અયુગ્મ ધન પૂર્ણાંક માટે. તો અહીંયા પહેલા જે સંખ્યા આપણને કીધું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે તો એ સંખ્યા આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ અયુગ્મ
ધન પૂર્ણાંક સંખ્યા એ છે. શું છે? એ આપણે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા ધારી લીધી. હવે એ હોય તો હવે આપણને જે સ્વરૂપો આપેલા છે એ સ્વરૂપો પરથી આપણે b ની કિંમત નક્કી કરી શકીએ ને. તો b બરાબર શું લખી શકીએ? 6. કેમ? તો યુક્લિડનું પૂર્વ પ્રમેય શું છે? a બરાબર bq પ્લસ r સ્વરૂપ છે. એમાં આ સ્વરૂપ આપણને આપ્યું છે તો આના પરથી આપણે નક્કી કરી શકીએ કે b ની કિંમત કેટલી હોઈ શકે? 6 હોઈ શકે. તો અહીં યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી a બરાબર શું થશે? 6q પ્લસ r ની કિંમત આપણે શોધવાની છે. એટલે a બરાબર 6q પ્લસ r, જ્યાં r ની કિંમત એ b અથવા b કરતા કેવી હશે? નાની હશે. તો જ્યાં 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 6 થશે. તો r ની કિંમત આપણે કેટલી વિચારી શકીએ? તો 0 હોઈ શકે, 1 હોઈ શકે, 2, 3, 4 અને 5 હોઈ શકે કે ના હોઈ શકે? યુક્લિડના પ્રમેય પ્રમાણે કે a બરાબર 6q પ્લસ r માં એટલે b ની કિંમત આપણી જોડે શું છે? 6. તો r ની કિંમત એ 6 કરતા મોટી હોઈ શકે નહીં. તો r ની કિંમત તો 0 હોઈ શકે, 1, 2, 3, 4 અને 5. તો આ 4 કે 5, 6 કિંમતો મૂકીએ આપણને કેટલા સ્વરૂપો મળે? a બરાબર પહેલું સ્વરૂપ 0 લઈએ તો 6q મળે. પછી શું મળે? 1 લઈએ તો a બરાબર 6q પ્લસ શું મળે? 1. ત્રીજું સ્વરૂપ શું મળે? a બરાબર 6q પ્લસ 2 મળે. એના પછી શું મળે? a બરાબર 6q પ્લસ 3, a બરાબર 6q પ્લસ 4 અને a બરાબર 6q પ્લસ 5. આટલા સ્વરૂપો મળી શકે. એમાંથી આપણે અયુગ્મ સ્વરૂપો વિશે વાત કરવાની છે. તો અહીં જોઈએ તો પહેલું સ્વરૂપ છે 6q. તો 6q એટલે કે કોઈ સંખ્યાને 6 વડે ભાગતા શેષ શું મળી? 0. શેષ 0 મળે એટલે એ સંખ્યા કેવી હોય? યુગ્મ સંખ્યા હોય. એટલે આવશે નહીં, આ યુગ્મ સંખ્યા થશે. બીજી સંખ્યા વિચારી આવી રહી a બરાબર 6q પ્લસ 2. તો કોઈ સંખ્યાને 6 વડે ભાગતા કેટલા વડે? 6 વડે ભાગતા શેષ 2 વધે છે. શેષ 2 વધે એટલે એને 2 કેવી હશે? શેષ 2 વધી છે એટલે યુગ્મ પૂર્ણાંક 2 વડે ભાગી શકાય. ત્રીજી વાત કરીએ તો કઈ આવશે? 6q પ્લસ 4. તો 6q પ્લસ 4 માં પણ શેષ કેટલી વધી? 4. 4 એટલે 2 વડે નિશેષ ભાગી શકાય. અથવા આ બંનેમાંથી કેટલા કોમન? 2 કોમન નીકળે. આ બંનેમાં વિચારીએ તો આમાં પણ બંનેમાંથી કેટલા કોમન નીકળે? 2. એટલે આ જે ત્રણ કિંમતો છે કઈ કઈ? તો અહીં a બરાબર 6q, a બરાબર 6q પ્લસ 2 અને a બરાબર શું છે? 6q પ્લસ 4 એ યુગ્મ પૂર્ણાંક છે. પરંતુ અહીં એ શું માંગેલું છે? એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. માટે આ શક્ય નથી. એટલે હવે આ ત્રણ સ્વરૂપો એના માટે શું નથી? શક્ય નથી. 1, 2 અને 3 સ્વરૂપ એ શક્ય
નથી. તો હવે વધ્યા કયા સ્વરૂપો? તો a બરાબર 6q પ્લસ 1, a બરાબર 6q પ્લસ 3 અને a બરાબર 6q પ્લસ 5. તો હવે માટે a બરાબર 6q પ્લસ 1, a બરાબર 6q પ્લસ 3 અને a બરાબર 6q પ્લસ 5 એ કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક કયો લીધો છે? a. તો a માટે ધન પૂર્ણાંક a માટે q માટે એટલે a ના કે a ધન પૂર્ણાંક a ના સ્વરૂપ, એના અયુગ્મ સ્વરૂપ, એના કેવા? અયુગ્મ સ્વરૂપ છે. આમ નક્કી કરી શકીએ કે આપેલ માહિતી પરથી કે આ એક q પૂર્ણાંક માટે 6q પ્લસ 1 અથવા 6q પ્લસ 3 અથવા 6q પ્લસ 5 પ્રકારની હોઈ શકે. તો પ્રકારની હોઈ શકે. ફરીથી એક વખત કે આપણે કીધું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા માટે કીધું છે. તો ધારી લેવાની કે ધારો કે કોઈ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા a છે. માટે હવે આપણને જે સ્વરૂપ આપ્યા છે પરથી આપણે નક્કી કરી શકીએ કે b બરાબર શું છે? 6q પ્લસ 1 એટલે b બરાબર 6 હોય, કેમ કે આપણું પૂર્વ પ્રમેય છે a બરાબર bq પ્લસ r. તો b ની કિંમત કેટલી? 6. તો અહીં યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પરથી a બરાબર 6q પ્લસ r, જ્યાં r બરાબર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 6, એટલે r ની કિંમત તો 0 1 2 3 4 5 હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. તો હવે 6 કિંમતો પ્રમાણે સ્વરૂપો શું મળશે? 6q 6q પ્લસ 1 2 3 4 અને 5. આ 6 સ્વરૂપોમાંથી કયા અયુગ્મ સ્વરૂપે હોઈ શકે? તો પહેલી બે વાત કરીએ તો એક 6q પ્લસ 2 અને 6q પ્લસ 4 એ સ્વરૂપો કયા બનશે આપણા માટે? યુગ્મ પૂર્ણાંકો. પરંતુ અહીં a કેવો છે? અયુગ્મ ધન પૂર્ણાંક છે, માટે આ શક્ય બનશે નહીં. તો વધ્યા હવે કયા 3 સ્વરૂપો? આ 3 સ્વરૂપો એ આ પ્રકારના સ્વરૂપો હશે. આગળ વાત કરીએ દાખલા નંબર 4. અને દાખલા નંબર 4 સેમ આ જ રીતનો છે. ધ્યાન રાખજો અહીંયા કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ, કોઈક પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપનો હોય. તો અહીંયા પણ આપણે ધારી લઈશું. કીધું છે ને, ધારો કે અહીંયા આપેલું છે એ પ્રમાણે આગળ લીધું એમ કે ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. આપણે શું ધારી લીધું? આગળ ધાર્યું એ પ્રમાણે કે કોઈ ધન પૂર્ણાંક શું આપેલો છે? a આપેલો છે. હવે આપણી જોડે સ્વરૂપ પરથી આપણે નક્કી કરી શકીએ કે b બરાબર શું હોઈ શકે? તો b બરાબર આપણે કહી શકીએ કે 3 હોઈ શકે, યુક્લિડની ભાગાકાર ક્રિયા પ્રમાણે. તો અહીં નક્કી કરીએ કે અહીં યુક્લિડ ના ભાગાકાર પૂર્વ પ્રમેય પરથી શું બનશે? a બરાબર 3q પ્લસ r થશે. તો અહીં r ની કિંમત એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન શું રહેશે? 3. એટલે r ની કિંમત 3 અથવા 3 કરતા ઓછી હશે. 3 કરતા ઓછી હશે. તો કેટલી હોઈ શકે? તો r બરાબર 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા 2 હોઈ શકે. આ 3 શક્યતાઓ છે. તો આ 3 શક્યતાઓ પ્રમાણે સ્વરૂપો શું મળશે આપણને? તો પહેલું સ્વરૂપ મળશે a બરાબર 3q. બીજું સ્વરૂપ મળશે a બરાબર મળશે 3q પ્લસ 1.
આ બરાબર 1 શેષ વધી. ત્રીજું સ્વરૂપ મળશે a બરાબર 3q plus 2. તો હવે આને આપણે 3m અથવા 3m plus 1 સ્વરૂપમાં લાવવું છે. તો પહેલું પસંદ કરીશું વિકલ્પ નંબર 1. પહેલું a બરાબર 3q છે. તો હવે શું કીધું છે કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કીધો છે. શું કીધું છે? તો ધન પૂર્ણાંકનો વર્ગ લેવાનો. તો a નો વર્ગ લઈશું તો આ બાજુ શું થઈ જશે? 3q નો વર્ગ. તો અહીંયા બનશે આપણા માટે 3q નો વર્ગ એટલે 9q નો વર્ગ થશે. શું થશે? 9q નો વર્ગ. હવે 9q ને 9 ના 2 ભાગ પાડું છું. 3 ગુણ્યા 3q. કેમ ભાગ પાડે મેં? મારે કયા સ્વરૂપમાં લાવવું છે? 3m સ્વરૂપમાં. એટલે મારે 3 જોઈએ છે તો 9 ના મેં 2 ભાગ પાડ્યા 3 ગુણ્યા 3. તો હવે આને હું લખી શકું 3m a સ્ક્વેર બરાબર 3m, જ્યાં m બરાબર શું થઈ જશે? m બરાબર 3q સ્ક્વેર એ શું બનશે? ધન પૂર્ણાંક છે. એ શું બનશે? ધન પૂર્ણાંક. એટલે a નો સ્ક્વેર એ 3m સ્વરૂપમાં મળી ગયો. વિકલ્પ નંબર 2 ની વાત કરીએ. વિકલ્પ નંબર 2. તો વિકલ્પ નંબર 2 શું છે? a બરાબર 3q plus 1. હવે આનો પણ આપણે શું લેવાનો છે? વર્ગ. તો a નો વર્ગ બરાબર 3q plus 1 નો પણ શું થઈ જશે? વર્ગ થશે. તો આપણા માટે દ્વિપદીનું વિસ્તરણનું સૂત્ર. તો દ્વિપદીના વિસ્તરણના સૂત્રો તમને આવડતા જ હશે એવું હું માની લઉં છું. તો દ્વિપદીના વિસ્તરણનું સૂત્ર જાણો છો? તો પહેલા પદનો વર્ગ એટલે 3q નો વર્ગ પ્લસ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2 into 3q into 1 એટલે બંનેનો ગુણાકાર ગુણ્યા 2 અને પ્લસ છેલ્લા પદનો વર્ગ એટલે 3q નો વર્ગ એટલે 9q નો સ્ક્વેર. 3 દુ 6q અને પ્લસ 1 થયો. હવે કયું સ્વરૂપ જોઈએ છે આપણે? 3m તો આવી ગયું. હવે 3m plus 1 સ્વરૂપ જોઈએ છે. તો પ્લસ 1 પાછળ જોઈશે. તો પ્લસ 1 અલગ રાખીશું અને આ બંનેમાંથી 3 કોમન નીકળી જશે. આ બંનેમાંથી 3 કોમન કાઢી નાખું તો શું વધશે? 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1. તો હવે આના બરાબર હું શું લઈ લઉં? m લઈ લઉં. તો 3m પ્લસ 1 આ a નો સ્ક્વેર મળી ગયો. તો જ્યાં m બરાબર શું? જ્યાં m બરાબર શું થઈ જશે? 3q સ્ક્વેર પ્લસ 2q એ શું મળશે આપણને? ધન પૂર્ણાંક છે. તો સ્વરૂપ મળી ગયું. a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3m પ્લસ 1. હવે ત્રીજું સ્વરૂપ. તો ત્રીજું સ્વરૂપ શું છે આપણી જોડે? a બરાબર 3q પ્લસ 2. તો એનો પણ વર્ગ લેવાનો એટલે a નો વર્ગ બરાબર 3q પ્લસ 2 નો પણ શું કરવો પડશે? વર્ગ. એટલે દ્વિપદીના વિસ્તરણનું સૂત્ર પાછું. તો 3 નો સ્ક્વેર કેટલો થશે આપણી જોડે? 9q સ્ક્વેર પછી બંનેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 3 દુ 6 દુ 12q પ્લસ 2 નો સ્ક્વેર 4. હવે મારે સ્વરૂપ કયું જોઈએ છે? 3m plus 1 એટલે પ્લસ 1 થશે. એટલે 4 ના હું 2 ભાગ પાડીશ. એમાં પહેલું લઈશ 9q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12q પ્લસ 1 પ્લસ 3 એટલે 3 થોડી આગળ લઈ લઈએ અને 1 ને ક્યાં લઈ લઈએ? પાછળ. એટલે 4 ના મેં 2 ભાગ પાડ્યા. તો હવે આ 3 પદમાંથી આપણને 3 કોમન નીકળી જશે. તો 3 બરાબર 3q સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 પ્લસ શું વધ્યું પાછું? 1 રહ્યું. તો હવે આના બરાબર આપણે લખી શકીએ તો 3m એટલે જ્યાં સ્વરૂપ મળ્યું એના બરાબર m ધારી લઈએ તો 3m પ્લસ 1. તો a સ્ક્વેર બરાબર 3m પ્લસ 1 જ્યાં m બરાબર શું થશે? 3q
સ્ક્વેર પ્લસ 4q પ્લસ 1 એ શું થશે આપણા માટે ધન પૂર્ણાંક છે. કેવું છે? ધન પૂર્ણાંક. જોયું. તો હવે જોઈએ દાખલા નંબર 5. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરી દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો ઘન, ધન પૂર્ણાંકનો શું કીધો છે? ઘન. કોઈક પૂર્ણાંક m માટે 9m અથવા 9m + 1 અથવા 9m + 8 સ્વરૂપ હોય. આગળ જે દાખલો જોયો ને વર્ગ હતો, અહીંયા આપણને શું આપ્યું છે? ઘન આપ્યું છે. તો અહીંયા પહેલા ધારી લેવાનું, આગળ ધાર્યું એ પ્રમાણે કે ધારો કે કોઈ પૂર્ણાંક, કોઈ ધન પૂર્ણાંક, કોઈ ધન પૂર્ણાંક પૂર્ણાંક a છે. શું છે? ધારો કે કોઈ ધન પૂર્ણાંક a છે. તો હવે a છે, તો હવે આના પરથી આપણે સ્વરૂપ કહી શકીએ b બરાબર શું છે? તો તમે કહેશો કે b બરાબર 9. બરાબર છે, b બરાબર 9 પણ આવી શકે, પણ આપણે 9 ની જગ્યાએ અહીંયા b બરાબર શું લઈ લઈશું? 3. કેમ કે જે સંખ્યાને 9 વડે ભાગી શકાય એ સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય. એટલા માટે b બરાબર કેટલા લઈશું આપણે? 3. તો અહીંયા એ b બરાબર 9 લેવા જઈએ તો આપણે બહુ બધા સ્વરૂપો આવી જાય, 0 થી લઈને 8 સુધીના. એની જગ્યાએ આપણે b બરાબર 3 જ લીધા એટલે આપણને 0, 1, 2 અને 3 જ સ્વરૂપો મળે. તો અહીંયા આપણે b બરાબર લઈ લીધા છે 3. તો અહીં યુક્લિડ ના ભાગાકાર ના પૂર્વ પ્રમેય પરથી a બરાબર શું મળશે આપણને? 3q plus r મળશે ને? 3q plus r. કેમ કે a ની કિંમત, b ની કિંમત આપણે અહીંયા 3 લીધી છે એટલે 3q plus r. જ્યાં r ની કિંમત શું મળશે? 0 less than or equal to r less than 3. એટલે r બરાબર 0, 1 અને 2 આવી શકે. તો હવે 0, 1 અને 2 સ્વરૂપ લઈએ તો 3 કિંમતો લઈએ તો સ્વરૂપ શું મળશે? તો શેષ 0 આવે તો સ્વરૂપ આવશે 3q. શેષ 1 લઈશું તો સ્વરૂપ આવશે a બરાબર 3q plus 1 અને શેષ 2 લઈશું તો a બરાબર 3q plus 2. આ 3 સ્વરૂપો મળશે. તેમાં પહેલા સ્વરૂપની વાત કરીએ. નંબર 1, a બરાબર 3q. હવે શું કીધો છે? ઘન કીધો છે. તો a નો ઘન બરાબર 3q નો પણ શું લેવો પડશે? ઘન લેવો પડશે. તો અહીંયા થશે 3q, 3 નો ઘન 27q નો ઘન. હવે મારે શું જોઈએ છે? પહેલું 9m. તો 27 ના 2 ભાગ પાડું તો 9, 4 q ઘન. તો 9 ચોક, અરે સોરી, કેટલા થશે અહીંયા? 9 તરી 27 થશે ને? તો 27 ના 2 ભાગ પાડે 9 ગુણ્યા 3q એટલે 9 તરી 27 એટલે 9m લખાય. તો a ઘન બરાબર 9m સ્વરૂપ મળ્યું. જ્યાં આપણે m ને શું કહીશું? m બરાબર 3q એ શું છે? ધન પૂર્ણાંક છે. આ પહેલું સ્વરૂપ મળ્યું. હવે બીજી સંખ્યાની ચર્ચા કરીએ. બીજું સ્વરૂપ. તો બીજું સ્વરૂપ શું છે આપણી જોડે? a બરાબર 3q plus 1. તો હવે એનો પણ ઘન લેવાનો. a નો ઘન બરાબર 3q plus 1 નો પણ શું કરવું પડશે? ઘન. તો અહીંયા દ્વિપદીના ઘનના વિસ્તરણનું સૂત્ર આવશે. તો જાણો છો, 8મામાં ભણ્યા છીએ, 9મામાં પણ ભણ્યા હતા. તો હવે અહીંયા આપણે જોઈએ, જો ન ખબર હોય તો અહીંયા લખું છું સાઈડમાં. a નો a plus
a પ્લસ b નો હોલ ઘન બરાબર થશે a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3 ગુણ્યા a નો સ્ક્વેર b પ્લસ 3 ગુણ્યા a b સ્ક્વેર. શું થશે? a b સ્ક્વેર. તો એનું સ્વરૂપ છે. ના ખબર હોય તો યાદ રાખી લેવું કે a પ્લસ b નો હોલ ઘન. તો હવે એ પ્રમાણે અહીંયા લેવા જઈએ તો 3q નો ઘન પ્લસ 1 નો ઘન પ્લસ 3 into a square into b. તો 3 ગુણ્યા 3q નો સ્ક્વેર into 1 પ્લસ 3 ગુણ્યા 3q into 1. તો અહીંયા 3 નો ઘન શું થશે? 3 નો ઘન 27q નો ઘન પ્લસ 1. 3 નો સ્ક્વેર 9, 9 તરી 27, તો પ્લસ 27q. અહીંયા 3 તરી 9, તો 9q. તો હવે મારે આ પદોને ગોઠવણ કરીને શું જોઈએ છે? છેલ્લે 1 જોઈએ છે. તો પદની ગોઠવણ કરીએ તો 27q નો ઘન અહીંયા શું થઈ જશે? 27q સ્ક્વેર થશે. 3q નો સ્ક્વેર 9q સ્ક્વેર અને 9 તરી 27q સ્ક્વેર એટલે 27q નો ઘન પ્લસ 27q નો સ્ક્વેર પ્લસ 9q પ્લસ શું વધ્યા? 1 ને પાછળ લઈ લીધા. હવે આ 3 પદ વિશે વિચારીએ તો 3 પદમાંથી શું કોમન નીકળશે? 9 કોમન નીકળે. તો 9 કોમન કાઢી નાખીએ તો શું વધશે? 3q ઘન પ્લસ 3q સ્ક્વેર પ્લસ 1 પ્લસ 1. તો અહીંયા આપણે વાત કરીએ તો a ઘન બરાબર શું થઈ ગયું? 9m પ્લસ 1, જ્યાં m બરાબર શું મળ્યું? 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ 1 એ ધન પૂર્ણાંક છે. ઓકે. તો હવે આનું જે ત્રીજું સ્વરૂપ છે, કયું સ્વરૂપ છે? ત્રીજું સ્વરૂપ. એ ત્રીજું સ્વરૂપ આપેલું છે આપણને. શું આપ્યું છે? a બરાબર 3q પ્લસ 2. તો 3q પ્લસ 2 તો સેમ જ a ઘન. તો a ઘન બરાબર 3q પ્લસ 2 નો હોલ ઘન થશે. હે? તો હવે આના પણ ઉપર પ્રમાણે અવયવ શું થશે? a નો ઘન એટલે 3q નો ઘન પ્લસ 3 ગુણ્યા 3q નો સ્ક્વેર into 2 પ્લસ 3 ગુણ્યા 3q into 2 નો સ્ક્વેર થશે. તો 3 નો ઘન તો અહીંયા 27q ઘન થયો. 3 નો સ્ક્વેર 9, 9 તરી 27, 27 દુ 54q નો સ્ક્વેર. અહીંયા 3 તરી 9, 9 ચોક 36. કેટલા? 36q. બરાબર. તો અહીં આપણે એક સંખ્યા રહી ગઈ. કઈ? કોની બાકી રહી ગઈ? છેલ્લે લખી નાખીએ 2 નો ઘન. જે a નો ઘન બાકી રહી ગયો ને, a ઘન પ્લસ આપણે a નો ઘન પછી 3a સ્ક્વેર b પ્લસ 3a b સ્ક્વેર પ્લસ છેલ્લે શું લીધું? b નો ઘન. તો 2 નો ઘન શું થઈ જશે? 8. 2 નો ઘન 8. તો હવે મારે અહીંયા શું જોઈએ છે? 8 તો જોઈએ જ છે ને. તો એ 8 આવી ગયા છેલ્લે. તો હવે આ 3 પદ રહ્યા, એ 3 પદમાંથી 9 કોમન નીકળી જશે. તો 9 કોમન કાઢીએ તો 9 તરી 27, 9 છંગ 54 અને 9 ચોક 36 પ્લસ 8. તો હવે આના બરાબર આપણે લખી શકીએ a ઘન બરાબર 9n પ્લસ 8. સ્વરૂપ મળી ગયું? મળ્યું? તો અહીં મળ્યું. તો અહીં જ્યાં લખી શકીએ, જ્યાં m is equal to 3q cube plus 6q square plus 4q એ ધન પૂર્ણાંક છે. તો એના સ્વરૂપો છે. ઓકે.